તો સાથે જ સુરતમાં ખાડીપુરના કારણે લોકો સાથે વિદ્યાર્થીઓ પર પણ અસર જોવા મળી। ખાડી આસપાસની 7 થી 8 શાળાઓના વિદ્યાર્થીઓ અસરગ્રસ્ત થયા છે। મનપા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ પાલિકાને રજૂઆત કરી। વિસ્તારમાં ખાડીપુરથી અનેક વિદ્યાર્થીઓના લગભગ 1 લાખ પાઠ્યપુસ્તકો, યુનિફોર્મ, બૂટમોજા અને સ્ટેશનરી કિટ તે પાણીમાં ડૂબી અને બગડી ગયા। શિક્ષણ સમિતિ અધ્યક્ષે જણાવ્યું કે આવા વિદ્યાર્થીઓને રાજ્ય સરકાર વિનામૂલ્યે નવા પાઠ્યપુસ્તકો અને અન્ય સામગ્રી આપે। પાઠ્યપુસ્તકો 2-3 દિવસમાં આવી જશે। છેલ્લા 25 દિવસમાં શહેરમાં 3 વખત ખાડીપુરની સમસ્યા તે સર્જાઈ છે। ઘણી સ્કૂલો દ્વારા કેટલું નુકસાન થયું છે, કેટલા પુસ્તકો પલળી ગયા છે, એની વિગતો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને મોકલવામાં આવી છે। ખાડી કિનારે સ્કૂલો હોવાથી પલળી ગયા છે, નુકસાન પામ્યા છે અને બીજા ઘટના પુસ્તકો રાજ્ય સરકારમાંથી માંગવામાં આવ્યા છે અને ટૂંક જ સમયમાં આ પુસ્તકો આવી જશે।